નમસ્કાર, હું ચિરાગ ટીવી 9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર। રાહુલ ગાંધીનો ગુજરાતનો આજનો કાર્યક્રમ કેન્સલ કરી દેવાયો છે। જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો કાર્યક્રમ તેમનો આજનો હતો, જે કેન્સલ કરાયો છે। દિલ્હીમાં ખરાબ વાતાવરણના કારણે ઉડાન શક્ય ન બની શકી। રાહુલ ગાંધી આજે પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવાના હતા, પરંતુ તેમનો આજનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ કેન્સલ કરવાની ફરજ પડી છે। ખરાબ હવામાનનું કારણ આગળ ધરાયું છે। દિલ્હીમાં ખરાબ વાતાવરણના કારણે ફ્લાઇટ ઉડાન નથી ભરી શકી અને માટે રાહુલ ગાંધીનો આજનો જૂનાગઢ આવવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે, જેમાં આજે જિલ્લા પ્રમુખોને રિપોર્ટ કાર્ડ રાહુલ ગાંધીના હસ્તે આપવાના હતા, પરંતુ દિલ્હીમાંથી જ તે આવી શક્યા તેમ નથી। દિલ્હીમાં ખરાબ વાતાવરણના કારણે આજે તેમનું પ્લેન ઉડાન ન ભરી શકતા આજનો તેમનો કાર્યક્રમ જૂનાગઢનો પ્રવાસ રદ કરવાની ફરજ પડી છે। તો કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં આજે તે હાજરી આપવા આવવાના જ હતા, જૂનાગઢ પહોંચવાના હતા, પરંતુ તેઓ હવે આવી શકે તેવી સિચ્યુએશનમાં નથી। તો કોંગ્રેસના કાર્યકર્તા, નેતાઓ, પ્રમુખો, જિલ્લા પ્રમુખો એ રાહ જોઈને બેઠા હતા, પરંતુ રાહુલ ગાંધી આજે ગુજરાત નહીં આવી શકે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। મોહિત, શું છે બધું અપડેટ? ચિરાગ, કોંગ્રેસની જે જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે ચાલી રહેલી પ્રશિક્ષણ શિબિરનો આજે 9મો દિવસ છે અને આજે 9મા દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે તે પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેવાના હતા। જો કે તેમનો કાર્યક્રમ છે તે અચાનક જ રદ થયો છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સમિત ચાવડા છે તેમના દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે દિલ્હીનું જે હવામાન છે તે ખરાબ હોવાના કારણે તેમની ફ્લાઇટ છે તે ટેક ઓફ થઈ શકી નથી અને તેના કારણે જ આજનો કાર્યક્રમ છે તેનો રદ છે તે કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીને જે આવતીકાલને સવારે જે પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહેવા માટેની વિનંતી છે તે કરવામાં આવી છે અને આજ સાંજ સુધીમાં જો તેનો આવતીકાલનો કાર્યક્રમ હશે તો તેની સત્તાવાર જાણકારી છે તે આપવામાં આવશે। જો કે હાલમાં તેમનો આજનો જે કાર્યક્રમ છે તે રદ કરવામાં આવ્યો છે। ધન્યવાદ મોહિત। તો ચોક્કસ એક વાતના સમાચાર એ પણ છે કે હવે આવતીકાલે સવારે પણ તેમને ગુજરાત આવવાનું આમંત્રણ અપાયું છે, પરંતુ હજુ એ વાત કન્ફર્મ નથી કે તેમણે આ આયોજન સ્વીકાર્યું છે કે નહીં, પરંતુ આજનો જૂનાગઢ આવવાનો કાર્યક્રમ તેમનો કેન્સલ કરવો પડ્યો છે।